ફરજ બજાવું છું. છેલ્લા 20 વર્ષથી આ શાળાની અંદર હું ફરજ બજાવું છું અને અવારનવાર મેં શાળામાં જોયું તો શાળામાં બાળકો કચરો જે વખતે પુસ્તકના પાન, નોટબુકના પાન એવો કચરો શાળાની અંદર નાખતા હતા, ડસ્ટબિનમાં નાખતા હતા અને એ કચરો બધો વેસ્ટ જગ્યાએ જતો હતો. તો લાસ્ટ 2022માં મને એવું થયું કે આ જો કાગળનો જ કચરો જો નકામો જાય છે તો આનો હું કોઈક અલગ રીતે ઉપયોગ કરી અને એને જો વેચી અને બાળકો માટે કંઈક નવું કરી શકાય. અને મારા મનમાં વિચાર આવ્યો કે આ બધી વસ્તુ એકત્ર કરી અને બાળકોને ઉપયોગી થાય છે કરી શકું એ માટે મેં આ બધી જ વસ્તુઓને એકત્ર કરી અને એક પ્રોજેક્ટ અમલમાં મૂક્યો અને પ્રોજેક્ટનું નામ આપ્યું વસ્તીદાન પ્રોજેક્ટ. બાળકો ઘરેથી વસ્તી લાવે, જેમ કે સત્ર પૂરું થયા બાદ પુસ્તકો એ બધી જ વસ્તી શાળાની અંદર લાવવામાં આવે અને લાવેલી વસ્તી વર્ગવાઇઝ દરેક વર્ગની અંદર એકત્ર કરવામાં આવે. ત્યારબાદ ગામની અંદર જો કોઈ વેપારી આવ્યા હોય એ વેપારીને શાળાની અંદર બોલાવી અને સારા ભાવે આ વસ્તી વેચાણ કરવામાં આવે છે. અને બે ત્રણ વેપારી બોલાવી અને સારો ભાવ મળે એ રીતે આ વસ્તીનું વેચાણ કરી અને શાળામાં એક ભંડોળ એકઠું કરવામાં આવે છે. ભંડોળમાંથી ઘણી વખત એવું બનતું હતું કે બાળકો ઘરેથી ડીશ લઈને આવતા હતા, અમુક બાળકો ડીશ ભૂલી જતા હતા, તો જમ્યા વગર બાળક પાછું જાય અથવા તો બીજાની ડીશમાં જમે, આવા બધા પ્રશ્નો ધ્યાનમાં આવ્યા. ત્યાર પછી આ જે ભંડોળ અમે એકત્ર કર્યું વસ્તીદાન પ્રોજેક્ટમાંથી, તેમાંથી બાળકો માટે આવી 3 ખાનાવાળી સ્ટીલની ડીશો લાવવામાં આવ્યા અને એવું લાગે કે બાળકો ઘણી વખતે ડાયરેક્ટ હાથથી જમે, કદાચ મને એવું કે નીચે હાથ મૂકી બેઠું હોય બાળકોને સીધું જમવામાં હાથ નાખે, એટલા માટે ડીશની સાથે અમે ચમચી પણ પ્રોવાઈડ કરી અને શાળાના તમામ બાળકોને ડીશ અને ચમચી આપવામાં આવી. ત્યારબાદ ઘણા બાળકોની ઘરની પરિસ્થિતિ એવી હતી કે જે પોતે વસ્તુ ખરીદી ના શકે, તેની સામે બાળકો માટે પેન્સિલ, પેન, રબર, નોટબુક તેમજ બાલવાટિકાના બાળકો જ્યારે શાળામાં આવે ત્યારે શાળામાં જોડવું આવે એવું થાય તો બાળકોને ખુશ કરે અને ખુશ લાગે એના માટે અમે બિસ્કીટના પેકેટ પણ આ ભંડોળમાંથી દરરોજ માટે અવેલેબલ રાખીએ છીએ. બાળકો ખુશ થાય માટે મોહરા રાખીએ છીએ. રમતો માટે અલગ અલગ વસ્તુ, આ બધી જ વસ્તુ અમે આ પ્રોજેક્ટ મૂકી શાળાની અંદર કરી. આ રીતે અમારી શાળાની અંદર આ વસ્તીદાન પ્રોજેક્ટ ચાલે છે અને તેના થકી શાળામાં આવતા તમામ બાળકો પોતે પોતાના ઘરે રહી દરેક વસ્તુ લપવાતી નથી, જેના ઉપયોગથી કોઈ વસ્તુ ખરીદી શકાય એવી ભાવના તમામ બાળકોમાં ઉજવાય. આપ સૌ મારા વિડીયોને ધ્યાનથી જોડો બદલ આપ સૌનો